નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જ્યારે એક બાળક સ્નાન કરતી વખતે ચહેરા પર સાબુ લગાવી રહ્યો હતો ત્યારે સાબુમાંથી બ્લેડ નીકળી હતી અને તેનાથી બાળકનો ગાલ કપાઈ ગયો। આ સમગ્ર મામલે બાળકના પિતાએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી છે। ગ્વાલિયરના આનંદનગર વિસ્તારમાં રહેતા અગસ્તી તુમારે નજીકની મોહિત કરિયાણાની દુકાનમાંથી 10 રૂપિયાના 10 સાબુ ખરીદ્યા હતા। સોમવારે સાંજે જ્યારે તેનો 10 વર્ષનો પુત્ર અંશ ઘરમાં હાજર સાબુથી સ્નાન કરી રહ્યો હતો ત્યારે અચાનક સાબુની અંદરથી બ્લેડ નીકળી ગઈ, જેના કારણે તેના ચહેરા પર ઘા પડી ગયો। જ્યારે તેણે તેના પિતાને આ વાત જણાવી ત્યારે અગસ્તી તુમારે આ તસવીર જોઈને ચોંકી ગયો, કારણ કે તે સપનામાં પણ કલ્પના કરી શક્યો ન હતો કે સાબુની અંદરથી બ્લેડ નીકળી શકે છે। આવી સ્થિતિમાં તેને નજીકની મોહિત નામની કરિયાણાની દુકાને ગયો, જ્યાંથી તે સાબુ તેમણે ખરીદ્યો હતો। તેમણે ત્યાંથી બીજો 10 રૂપિયાનો સાબુ ખરીદ્યો અને તેને ઘરે લઈ જઈ પાણીમાં ઓગળાયો ત્યારે તેમાંથી પણ બ્લેડ નીકળી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।